બ્રોકરેજ હાઉસીસના રડાર પર આપણને કયા સ્ટોક્સ કે સેક્ટર્સ આવતા દેખાઈ રહ્યા છે? સહયોગી તૃપ્તિ કપૂરે આપણી સાથે એના માટે જોડાયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાઈ રહી છે? ગુડ મોર્નિંગ ચાની. શરૂઆત આપણે સેક્ટરથી નહીં પણ થોડું માફ કરજો, આપણે સ્ટોક્સથી જ કરશું, કારણ કે જે રિઝલ્ટ્સનું આઉટકમ આવ્યું છે તેના પર જ આપણી સમક્ષ બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. તો અદાની પોર્ટથી શરૂઆત કરીએ તો અદાની પોર્ટ પર બર્ન્સન્સે આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1273 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે વોલ્યુમથી ચોખ્ખી આવક સુધીના જે તમામ મોરચે અન્ય જેટલા પણ ક્વાર્ટર્સ છે, આ વખતનું જે ક્વાર્ટર છે ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે FY24 માટે મેનેજમેન્ટ ગાઈડન્સમાં પણ સુધારો આવતો જોવા મળ્યો છે. 9 મંથ્સ FY24 માટે કેપેક્સ પહેલી વખત 5,500 કરોડને પાર રહ્યું છે. આ કારણસર ત્યાં તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. અદાની પોર્ટ પર HSBCએ ખરીદારીની સલાહ આપી છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને વધારીને ₹1370 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે મજબૂત કન્ટેનર અને બલ્ક વોલ્યુમ સપોર્ટથી નફો જે છે તે ક્રેડિટ રેકોર્ડ હાઈ પર આવતો જોવા મળ્યો છે. સાથે પોર્ટ એબિડા જે છે તેના માર્જિન લગભગ 1.7% વધીને 71.13% પર આવતા જોવા મળ્યા છે YOY ધોરણે. ત્યાં છે ટાઇટન્સ પર જેફરીસનું મત જાણશું. અહીંયા તેમને હોલ્ડ રેટિંગ આપ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹3600 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે પરિણામ જે છે તે અનુમાનથી ઓછા રહ્યા છે. માર્જિન પણ અનુમાનથી ખરાબ રહ્યા છે. સાથે જ સીસીમાં ગ્રોથ YOY ધોરણે ગ્રોથ જે છે લગભગ 20% રહ્યો છે. અને ખાસ કરીને જ્વેલરી માર્જિન છે તે સ્થિર જોવા મળ્યું છે. અને બીજા અન્ય સેગમેન્ટનું આઉટલુક જે છે થોડું પોઝિટિવ જોવા મળ્યું છે. હવે ટાઇટન પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,290 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે પરિણામ ખરાબ રહ્યા છે, પરંતુ માર્જિનમાં થોડું દબાણ જોવા મળ્યું છે. અને એ સાથે જ તેમનો અન્ય જે બિઝનેસ છે તેમાં પણ નરમાશ જોવા મળી રહી છે. ડૉક્ટર લાલ પૈથ પર નોમુરાનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2,505 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3ના પરિણામ જે છે તે અનુમાનથી થોડા નીચા રહ્યા છે, પરંતુ સામે આઉટલુક વોલ્યુમ ગ્રોથમાં પણ નરમાશ જોવા મળી છે. અને સેક્ટર્સમાં જે કોમ્પિટિશન છે તેની અસર જે છે તે પરિણામ પર જોવા મળી છે. અને ખાસ કરીને આવક જે છે તે લગભગ 10.5% ઘટી છે. અને એબિટા માર્જિનમાં લગભગ 348 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે. અને ત્યારબાદ છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો પેટીએમ પર જેફરીસનો મત જાણીશું. અહીંયા તેમને અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. અને લક્ષ્યાંક તેમને ₹500 પ્રતિ શેર આપ્યા છે. એટલે ચાની ખાસ કરીને જે અદાની પોર્ટ અને પેટીએમને લઈને જે અંડર પરફોર્મ રેટિંગ આવ્યું છે તેના પર આપણે ખાસ આજે નજર રાખવાની રહેશે. આભાર.